સીતારામ બધાને ગુડ મોર્નિંગ. ઓર અત્યારે વાગ્યા છે 9:45 અને અમે નાહી ધોઈ અને હું રેડી થઈ ગઈ છે. અમે લોકો આજે જાઉં અમૃતસરમાં જે જોવાલાયક સ્થળ છે ત્યાં ફરવા, જ્યાં સુધી પૂગાશે ત્યાં સુધી. તો જોઈએ જ લે હું અહીંયા જ્યાં જોવા જેવા સ્થળો છે અને ફરવાલાયક સ્થળો છે. તો નીકળીએ રૂમમાંથી બહાર. पंजाबी नाश्तो करवा आलू पराठा दही ખટા આખણા અમે લોકો અમારી હોટલની પાસે છે ત્યાં નાસ્તો કરવા એવા છે. સ્પેશિયલ નાસ્તાનું છે એ બધું ફૂડ મળે છે ખાવું હોય એટલે. અને અહીંના છે પ્રખ્યાત છે પરોઠા, પનીરનું શાક એ બહુ મસ્ત બને છે. લચ્છી એ બહુ મોટા મોટા ગ્લાસમાં આવે છે. છાશ, લચ્છી ભરીને દે છે. અને પરોઠા પણ એક પરોઠો ખાઈ લઈએ ને તો પેટ ભરાઈ જાય એવડું મોટું પરોઠું હોય પંજાબમાં. ને રુદ્ર ખાઈ નૂડલ્સ ને મારું છે પરોઠું આવ્યું નથી આલુનું. જો મસ્ત અહીંયા જો બટર પણ ઉપર નાખીને દે છે અને દહીં, ખાટા આથણા આ રીતનો નાસ્તો છે અત્યારનો. રીતના ફેરવી અને બટર અમે ચંપલની અને શોપિંગ કરી છે ચંપલની ઘરના માટે. આ બેગની ખરીદી કરી. બેગ થયેલા ને એવું જ મળે. ગુરુદ્વારા હે ત્યાં જે બજાર છે ત્યાં અમે લોકો ફરીએ છીએ. જે કાલે પણ ફર્યા હતા અને અત્યારે પણ ફર્યા હતા. કાલે અમારે પંજાબથી નીકળી જવાનું છે એટલે ઘરના માટે અહીંનું જે પ્રખ્યાત વસ્તુ છે જે ફેમસ છે એ અમે અહીંયાથી લઈ જઈશું એના માટે. એટલે અમે આજે શોપિંગ કરવા નીકળ્યા. એક ચીજ લઈ જઈએ એમ કે આપણે બહાર નીકળ્યા તો એ યાદ રહીએ અને એ ખુશ થઈ જાય એવા માટે. તો જોઈએ એવી રીતના બજારમાં આજે એવા માટે અમે ફરીએ છીએ. અને કાલે તો મેં આખું બજાર ઉતારેલું જ હતું ઓલરેડી વિડીયામાં. રુદ્ર માટે રુદ્ર એ લીધી બેગ એના માટે એના જવું. અત્યારે વરસાદી થઈ ગયું, વરસાદ આવું છે એવા ચારી કોમ વાદળા ઘેરાઈ ગયા. ये स्टेचू किसका है? ये उसका क्या जो बनाता है क्या बोलते हैं मेरकर दास. हाँ मेरकर दास का स्टेचू है ये. यहाँ तो सब पंजाबी है. हाँ, मेरकर दास का ये स्टेचू है. मैंने रिक्शा वाले को पूछा. अभी यहाँ तो मुझे पहला बार आई बात એટલે ખબર નથી. ये है उसका राजा रणवीर सिंह का. ये है राजा रणजीत सिंह का स्टेचू है. સાયકલની શેરમાં એવી એને મજા આવે છે. આજે પણ તો અમે બજારમાં સાયકલમાં બેસવા માટે થઈ અને આવ્યા રુદ્ર માટે. અને અત્યારે ગુરુદ્વારા છે એની આગળ છે જે બજાર ત્યાં આવ્યા છે. આ રિક્ષાવાળા ભાઈની જે ખબર હોય એ લોકો જ અમને લઈ આવે આ બજારમાં કહીએ એટલે. અને જો રુદ્રને બહુ મજા આવે છે. આગળ કરે. બધા ચંપલ છે પંજાબના સ્પેશિયાલિટી એવી રીતના છોકરાઓ માટે. ને રુદ્રએ જો આ મોજડી લીધી. બધાના લીધા, મોટા નાના બધાના. મોટાના હે આ બેગ પણ કઈ શોપિંગ જાજી થઈ ગઈ હતી એ માટે બેગ લેવી પડી એટલે બેગ લીધી બ્લેક કલરની. રુદ્ર માટે પાછા ગયા હતા શોપિંગ માટે.
તો જો આટલી બધી કોથળીમાં જેટલું હોય ને એટલું રુદ્રએ પણ ઘણું બધું લીધું આજે કાલે 2 દિવસની શોપિંગ કરી. તો ચલો રુદ્રની શોપિંગ ઘણા બધા જો કપડા લીધા. હા હા क्यों ओली कांधन सुती क्यों આ બધા છે અમારા ટાઈમની શોપિંગ છે રુદ્રને. રુદ્ર અહીંથી પંજાબ થી લીધી રિક્ષા કાલનો રમકડા કરે અટાણે રમવા માંડ્યો. પોરબંદર પૂગશે હે પૂગી જાય એ પોરબંદર પૂગીએ રમકડા તો અમારે રોઈને લેવડાવે. અમારી હોટલની બારોબાર આવ્યા વાગ્યા અત્યારે 9:30 અને અમે લોકો જમવા જઈએ છીએ. અહીંયા મોસ્ટ ઓફ પંજાબી વધારે હોય. ઓફકોર્સ કે પંજાબમાં હે એટલે પંજાબી ખાવાનું જ હોય. તડકા ને મારી અને મસ્ત પનીરનું શાક ને હોય પરોઠા ને ના. ગુજરાતી બહુ ઓછું જોવા મળે ખાવાનું. અમે લોકોએ કાલે પંજાબી ખાધું હતું ને અત્યારે પંજાબી જ ખાઈએ. ખાવા આવ્યા તો કઢાઈ પનીર મગાવી હતી અને જે ખાઈ લીધું અને રાઈસ આવે છે. શાક રોટલી છાશ પાપડ મગાવ્યું હતું. રાતનો નજારો ગોલ્ડન ટેમ્પલની પાસેનો આની પાસે કઈ લેવું ના હા હા રુદ્રને જો રમકડું લીધું અત્યારે અહીંયા જે લોકો વેચે છે તે એના પાસેથી. જો રાતની રોશની ફૂલ આમ ખેંચવાનું. ઓલો ભાઈએ કેવું ખેંચ્યું હતું. જો રુદ્રનું આ ફૂલ લીધું શીખાડે છે એના પાસે લીધું ને એનું કારણ કે બહુ ઊંચું જાય આપણું એટલું નથી જતું એટલે વાવ ગયો છે અમારો અહીંયા છેલ્લો દિવસ. કાલે નીકળી જશું. તો આજે જો અમે અત્યારે અહીંયા એવા માટે જ બેઠા. આ ટેમ્પલ છે એની પાસે અહીંયા સીધે લાઈન છે ત્યાં બેઠા અને ચારે આમ હોટલ બજાર છે ને મસ્ત માણસો બધા જાય અને આવે છે. તો અહીંયા જો અમે બેઠા અને આજે અમે છેલ્લો દિવસ છે. પછી તો ખબર નહીં હવે કેદું આવવાનું થાય પાછું ને આવું કે નહીં પંજાબ આવવાનું થાય કે નહીં કઈ નક્કી ન હોય. આ પણ અમારો ઓચિંતાનો પ્લાન બન્યો તો આવવાનું થઈ ગયું હરિદ્વારનું ને પંજાબનું. ઓચિંતાનો પ્લાન આગળ હતો પ્લાન પણ અમે ન જઈ શક્યા. મોસમ બરોબર નથી એટલે આ વરસાદી વાતાવરણ હે તો એમ અમે મનાલી ન જઈ શક્યા. મનાલી જવું હતું. કાલે તો અમારા 10 દિવસ થઈ જશે પોરબંદર થી નીકળ્યા ફરવા માટે એના. અને આજે લાસ્ટ દિવસ છે તો બાય બાય પંજાબ. અને બહુ મસ્ત ફરવા જેવું સ્થળ છે. અહીંયા ખાલી બેસવાની જ મજા આવે મનને શાંતિ મળે એવું છે પંજાબ. પંજાબના માણસો પણ દિલથી સારા કે ને કે દિલ દેને में और दिल लेने में नंबर 1 पंजाबी. આ બધા એવા માણસો છે. માન સન્માન થી બોલાવે માન સન્માન દે. YouTube पे